બધાને જય માતાજી, જય જાનંદરી માં. ને આજ હું હે ને મારા પ્લોટમાં આવ્યો હું. મારો બીજો આ વ્લોગ હે ને પહેલો મૂકી દીધો હતો ગણેશ ચતુર્થી વાળો. 55 સબસ્ક્રાઈબર થઈ ગયા ને આ અમારો પ્લોટ છે. જોયું, ઘરની એક્ઝેક્ટ સામે જ છે આ ડેલો ને આખો હે ને બ્લોક રાખ્યા હે. આ અમારા પ્લોટનો નજારો હે. આ ફ્રી ટાઈમ હતો તો મને થયું કે પ્લોટ બતાવી દઉં તમને. તો અને અહીંયા અમારી શાકભાજી અને આ અમારા છોડવા છે, હજી નાના છે. હમણાં મોટા થઈ જાય ને પછી અને ખાવું અમે આને અને મજા આવે ખાવામાં. જો આ કારેલી આખું કારેલી જ છે ને આ અમારી છે રીંગણી. આ લાઈનમાં રીંગણી, આ રીંગણી ને આ બધી રીંગણી જ છે આ લાઈનમાં હે ને. આ અમારો આખો બગીચો છે. બગીચો નહીં પણ આમ શાકભાજી વાવવાનું હોય. બધું શાકભાજી હજી આવે જ છે. ના જો ફૂલડા આવી ગયું. આ ટમેટી નથી, ભીંડો હે. જો ને આ હે અમારી ટમેટી. આ ટમેટી ને આ અમારી મરચી હે. જો લાઈનમાં હે ની. ના આ અમારી ટમેટી આખું હજી વાવવાનું હે. ના આ હે આ લીંબુડી. બાકી આખી જો કારેલા તો કેટલા હે. આમ જો આ બધે કારેલા જ છે. આ હજી ઉગે હે ને આ ઉગી ગયું હે. આમ જો આ જો આ વાવી હે અમે આ ને આખું જોડે કેવું મસ્ત લાગે. અજમા હે ને આ હે આમ વિક્સ જેવી લાગે પણ તુલસી વિક્સ છે ને આ તો મારે નથી ખબર. લસણ વાળી ચટણી હે. ચટણી આને ચટણી બને ને પછી આને નાખવાની. ચાલો તો હવે મળીએ બીજા વ્લોગમાં.